શુભ સાંજ બધા બાળકોને. કાલના લેક્ચરમાં જ્યારે અધિશોષણના ઉપયોગો ભણતા હતા ત્યારે મેં એક એવી વાત કીધી હતી કે ઉમદા વાયુના અલગીકરણ માટેની જે દીવાર પદ્ધતિ છે, જે આપણા ટેક્સ્ચ્યુઅલ કોન્સેપ્ટમાં નથી પણ છે ખૂબ અગત્યની, હું તમને અલગથી ભણાવીશ. ઓકે, તો એ ઉમદા વાયુના અલગીકરણ માટે જે દીવાર પદ્ધતિ વપરાય છે એમાં જે નાળિયેર ચારકોલનો ઉપયોગ થાય છે એની વાત કરવાની છે. ઓકે, અને એ પહેલા તમને કહી દઉં, ચારકોલ એટલે કોલસો. એના 3 પ્રકાર છે. એક વુડ ચારકોલ, જેને આપણે લાકડીયો કોલસો કહીએ છીએ. એક એનિમલ ચારકોલ, જેને આપણે પ્રાણીજ કોલસો કહીએ છીએ. અને ત્રીજું કોકોનટ ચારકોલ, જેને આપણે નાળિયેર કોલસો કહીએ છીએ. 3 કોલસો: લાકડીયો કોલસો, પ્રાણીજ કોલસો અને નાળિયેર કોલસો. ઓકે, તો મારે જે તમને પ્રોસેસ ભણાવવી છે એ દીવાર પદ્ધતિ, દીવાર મેથડ. દીવાર નામના સાયન્ટિસ્ટે આપેલી હોવાથી આ પદ્ધતિને દીવાર પદ્ધતિ કહેવામાં આવે છે. આમાં શું થાય તો કે ઉમદા વાયુનું અલગીકરણ. આ પદ્ધતિ શેના માટે છે? ઉમદા વાયુના અલગીકરણ માટે. શેના માટે છે? ઉમદા વાયુના અલગીકરણ માટે. રેડી? શું કીધું પ્રોસેસનું નામ? દીવાર મેથડ. દીવાર નામના સાયન્ટિસ્ટે આપેલી હોવાથી દીવાર પદ્ધતિ છે. શું? શેના માટે? છે શેના માટે? ઉમદા વાયુના અલગીકરણ માટે. છે શેના માટે? ઉમદા વાયુઓના અલગીકરણ માટે. દીવાર મેથડ ઉમદા વાયુના અલગીકરણ માટે. ઓકે, ચાલો. ઉમદા વાયુઓના અલગીકરણ માટે દીવાર મેથડ, દીવાર પદ્ધતિ શું છે? દીવાર મેથડ શું છે? ઉમદા વાયુના અલગીકરણ માટે છે. શું છે? તો કે ઉમદા વાયુને આપણે અલગ અલગ કરવા છે. તો પેલા ઉમદા વાયુ ફ્રોમ એર. ચાલો, હવામાં કયા કયા વાયુઓ છે? હવામાં કયા કયા વાયુઓ હોય? તો કે હું તમે જાણીએ છીએ. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન અને ઝેનોન. આટલા વાયુઓ હવામાં વધતા ઓછા પ્રમાણમાં હોય. આટલા વાયુઓ હવામાં વધતા ઓછા પ્રમાણમાં હોય. શું ઘટના શું બને? જો આ મારે બધાને અલગ કરવા છે. મારે બધાને અલગ કરવા છે. કાંઈ વાંધો નહીં, વાર લાગશે પણ થઈ જશે. વાર લાગશે પણ થઈ જશે. ડોન્ટ વરી. ચાલો, શું કર્યું મેં?
ચાલો, એક પાત્ર લીધું, બંધ પાત્ર હો. પાત્ર કેવું છે? પાત્ર કેવું છે? તો સાયન્સના સ્ટુડન્ટ તરીકે એવું ન કહેવાય ખાલી છે. સાયન્સના સ્ટુડન્ટ તરીકે એવું ન કહેવાય ખાલી છે, કારણ કે જ્યાં કાંઈ ન હોય ત્યાં હવા હોય. જ્યાં કાંઈ ન હોય ત્યાં હવા હોય. અને સાથે શું છે? તો કે અહીંયા શું છે? કોકોનેટ ચારકોલ, નાળિયેર કોલસો. હવા, તો કે હવામાં બધા વાયુઓ હશે, તો કે હા, હવામાં બધા વાયુઓ હશે, તો કે હા, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, આ બધા વાયુઓ હવામાં હાજર હશે. આ બધા વાયુઓ હવામાં હાજર હશે. આને હું સ્ટેપ 1 કહી દઉં. બધા વાયુઓ હવામાં હાજર હશે તો ઘટના શું બનશે? અહીંયા ઘટના શું બનશે? તો આર્ગોન, ક્રિપ્ટોન અને ઝેનોન આમાં એડસોર્બ થઈ જશે. આર્ગોન, ક્રિપ્ટોન અને ઝેનોન આમાં અધિશોષણ થઈ જશે. કેમાં? નાળિયેરના કોલસામાં. કેમાં? નાળિયેરના કોલસામાં આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અધિશોષણ થઈ જશે. આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન નાળિયેરના કોલસામાં અધિશોષણ પામશે. રેડી? વૈધું કોણ? આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન વયા ગયા. વૈધું કોણ? હિલિયમ અને નિયોન. તો શું કરો? તો એને એક અલગ પાત્રમાં લઈ લ્યો. એને એક અલગ પાત્રમાં લઈ લ્યો. એને એક અલગ પાત્રમાં લઈ લ્યો. પણ જુઓ, અહીંયા એક ખાસ વાત જે હું કહેતા ભૂલી ગયો છું, રિપીટ કરું છું. એક ખાસ વાત જે હું કહેતા ભૂલી ગયો છું કે અહીંયા ટેમ્પરેચર રાખવાનું છે -100 ડિગ્રી સેન્ટીગ્રેડ. -100 ડિગ્રી સેન્ટીગ્રેડ. એને તમે કેલ્વિનમાં ફેરવો તો 173 કેલ્વિન. એને તમે કેલ્વિનમાં ફેરવો તો 173 કેલ્વિન. ત્યારે આ પ્રક્રિયા થાય. તો હિલિયમ અને નિયોન એડસોર્બ થયા નથી. હિલિયમ અને નિયોન એડસોર્બ થયા નથી. તો નળી વાટે એને આમાં લઈ લીધા. હિલિયમ અને નિયોનને નળી વાટે આમાં લઈ લીધા. કોને? હિલિયમ અને નિયોનને આમાં આપણે નળી વાટે લઈ લીધા. કોને કોને મેં લીધા? હિલિયમ અને નિયોનને. જુઓ, ફરી પાછો હું અહીંયા કોકોનટ ચારકોલ મૂકીશ. ફરી પાછો હું અહીંયા શું મૂકીશ? ફરી પાછો હું અહીંયા મૂકીશ કોકોનટ ચારકોલ. ફરી પાછો હું અહીંયા મૂકીશ કોકોનટ ચારકોલ. જો આ વખતે હું ટેમ્પરેચર અગાઉ જ લખી નાખું, ભૂલીશ નહીં. કોકોનટ ચારકોલ મૂકીશ. શું થશે? -180 ડિગ્રી સેલ્સિયસ. કેટલા એ? -180 ડિગ્રી સેલ્સિયસ હતું. શું? હિલિયમ અને નિયોન. આમાંથી શું આવ્યું? હિલિયમ અને નિયોન. શું આવ્યું? હિલિયમ અને નિયોન. તો નિયોન એડસોર્બ. નિયોન એડસોર્બ થઈ ગયો. વૈધો હું? હિલિયમ.
લઈ લ્યો એક પાત્રમાં વધ્યો હું આમાં હિલિયમ. તો જો આપણને બે વાયુ મળી ગયા સેપરેટ, હિલિયમ અને નિયોન. બે વાયુ આપણને સેપરેટ મળી ગયા. જો આપણને બે વાયુ અહીંયા સેપરેટ મળી ગયા. ક્યાં ક્યાં? હિલિયમ અને નિયોન. આ બે વાયુ આપણને સેપરેટ મળી ગયા. રેડી? હવે જો અહીંયા હજી ધમાસકડી જ બોલે છે હો. અહીંયા હજી ધમાસકડી જ બોલે છે. અહીંયા કોણ કોણ છે? આર્ગોન, ક્રિપ્ટોન અને ઝેનોન. અહીંયા કોણ કોણ છે? આર્ગોન, ક્રિપ્ટોન અને ઝેનોન. હવે શું ઘટના થશે? આર્ગોન, ક્રિપ્ટોન અને ઝેનોન કોણ છે? આર્ગોન, ક્રિપ્ટોન અને ઝેનોન છે આપણી પાસે. તો કે હા, આર્ગોન, ક્રિપ્ટોન અને ઝેનોન આપણી પાસે છે. તો હવે આમાં શું કરવાનું? જુઓ, એ જ પાત્ર હું લઉં છું. આ જ પાત્ર. એ જ પાત્ર મેં લીધું છે, પણ હવે એમાં હું આ ચારકોલ વધારીશ. હવે એમાં હું ચારકોલ વધારીશ. શું કરીશ? એમાં હું ચારકોલ વધારીશ. આમાં શું છે? આર્ગોન છે, ક્રિપ્ટોન છે અને લીલા કલરનો ઝેનોન છે. આ ત્રણેય છે. મેં શું કર્યું? ચારકોલ વધાર્યો. ચારકોલ વધાર્યો. એડ મોર. મેં શું કર્યું? ચારકોલ વધાર્યો. એડ મોર કોકોનટ ચારકોલ. મેં શું કર્યું? ચારકોલ વધાર્યો. એડ મોર કોકોનટ ચારકોલ. મેં ચારકોલને વધાર્યો. આમાં વધારાનો ચારકોલ ઉમેર્યો. તો શું થશે? એડ મોર ચારકોલ. તો હવે શું થશે? તો કે એમાં તાપમાન કેટલું રાખવું એ અગત્યનું છે. તાપમાન કેટલું રાખવું એ અગત્યનું છે. 196 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો 196 ડિગ્રી સેન્ટીગ્રેડે શું જોવા મળશે? તો AR એમાં એડઝોર્બ થશે. તો વૈધા હું ક્રિપ્ટોન અને ઝેનોન લઈ લ્યો અલગ પાત્રમાં. ક્રિપ્ટોન અને ઝેનોનને લઈ લ્યો અલગ પાત્રમાં. આ ક્રિપ્ટોન અને આ ઝેનોન. હાલો, આમાંથી આવ્યા ક્રિપ્ટોન અને ઝેનોન. આમાંથી આવ્યા ક્રિપ્ટોન અને ઝેનોન. તો જે આમાં જૂનો ચારકોલ તો હશે જ. એમાં જૂનો ચારકોલ તો હશે જ. તો શું થશે? તો એ જ ટેમ્પરેચરે શું થશે? તો એમાં ક્રિપ્ટોન એડઝોર્બ થશે. એમાં શું થશે? ક્રિપ્ટોન એડઝોર્બ થશે. તો વાહે વૈધો એક જ ગેસ હશે, એને અલગ પાત્રમાં તારવી લ્યો. પાત્ર કરી દો બંધ. તો આમાં જે તમને ગેસ મળ્યો એ મળ્યો ઝેનોન. તો જુઓ, હિલિયમ મળી ગયો, નિયોન મળી ગયો, આર્ગોન મળી ગયો, ક્રિપ્ટોન મળી ગયો, ઝેનોન મળી ગયો. તો આ કર્યું આપણે ઉમદા વાયુઓનું અલગીકરણ. ઉમદા વાયુઓનું અલગીકરણ. આ શું કર્યું આપણે? ઉમદા વાયુઓનું અલગીકરણ. રેડી? પણ આને વ્યવસ્થિત લખવું હોય તો કેમ? જો હું તમને વ્યવસ્થિત લખી દઉં. અહીં બાજુમાં જ રાખવું એટલે મને ખ્યાલ આવે વ્યવસ્થિત લખવું કેમ. સરસ, લ્યો. હાલો, અહીંયા રાખું છું મારી પાસે.
પછી ફોટો તમને મોકલી દઈશ, ડુ નોટ વરી. કઈ પદ્ધતિ? દીવાર મેથડ. કઈ પદ્ધતિ? દીવાર મેથડ. શું? તો કે ઉમદા વાયુઓનું અલગીકરણ. શું થાય આના મદદથી? ઉમદા વાયુઓનું અલગીકરણ. હાલો, છે ક્યાં ક્યાં વાયુ? તો કે ફ્રી એર, મુક્ત વાતાવરણ. ક્યાં ક્યાં વાયુ હોય? હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન અને ઝેનોન. હાલો, આટલા હોય. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન અને ઝેનોન. ઓકે, આટલા હોય. હવે -100°C જુઓ, કોકોનટ ચારકોલ ભૂલવા નથી હો. તો શું થયું જુઓ, બે વસ્તુના ભાગ પડ્યા. અહીંથી બે વસ્તુના ભાગ પડ્યા. તો કે એમાં શું એબ્ઝોર્બ થયું હતું? આર્ગોન, ક્રિપ્ટોન અને ઝેનોન. તો એ લખું અહીંયા, આર્ગોન, ક્રિપ્ટોન અને ઝેનોન એડસોર્બ થયા હતા અને હિલિયમ અને નિયોન નહોતા થયા. હિલિયમ અને નિયોન નહોતા થયા. આર્ગોન, ક્રિપ્ટોન અને ઝેનોન એબ્સોર્બ થયા હતા. હિલિયમ અને નિયોન એડસોર્બ થયા નહોતા. પછી અહીંયા આપણે આગળ લઈ ગયા આ પ્રક્રિયાને. શું કર્યું હતું? ફરી પાછું આમાં કોકોનટ ચારકોલ, ટેમ્પરેચર 180°. તો બે ભાગ પડ્યા. શું? તો કે નિયોન, એડસોર્બ થયો. હિલિયમ નો થયો, પણ એને આપણે અલગ પાત્રમાં લઈ લીધો. હિલિયમ નહોતો થયો એને આપણે અલગ પાત્રમાં લઈ લીધો. હવે અહીંયા ત્રણ વૈધા છે: આર્ગોન, ક્રિપ્ટોન અને ઝેનોન. આર્ગોન, ક્રિપ્ટોન અને ઝેનોન. હવે એમાં આર્ગોન એડસોર્બ થઈ ગયો. જુઓ, કઈ નવો ચારકોલ ઉમેર્યો તઈએ ઇન ફ્રેશ ચારકોલ. ઇન ફ્રેશ ચારકોલ. ઇન ફ્રેશ ચારકોલ. અને આગળ હજી શું વધ્યું? જો
તો કે એમાં ક્રિપ્ટોન, આર્ગોન, ઝેનોન અને ક્રિપ્ટોન, તેમાંથી આર્ગોન એડસોર્બ થઈ ગયો, પછી ગરમ કર્યું, પછી એને ગરમ કર્યું તો એમાંથી ક્રિપ્ટોન દૂર થયો, એને કહેવાય ડિસોર્બ્ડ, અપશોષણ થયું, અને એમાં રહી ગયું હું ઝેનોન રિમેઇન, એમાં ને એમાં એડસોર્બ થયો. નવો ચારકોલ ઉમેર્યો, એમાં આર્ગોન રહ્યો, પછી તો કે એને ગરમ કર્યું તો ક્રિપ્ટોન વયો ગયો અલગ પાત્રમાં, અને એમાં ઝેનોન પડ્યો. તો આ આખી થઈ દીવાર પદ્ધતિ. આ આખી આપણે ભણ્યા દીવાર પદ્ધતિ. ચાલો આગળ. હવે આપણે પાછી મૂળ વાતમાં વહી આવીએ. મૂળ વાત એટલે કે પેલો પાર્ટ હતો જે આ પેલો પાર્ટ હતો એ પૂરો કર્યો આપણે, અને હવે બીજા પાર્ટ તરફ આગળ વધવાનું છે. બીજા પાર્ટ વિશે આપણે ભણવાનું છે. ઓકે, બીજા પાર્ટ વિશે આગળ વધવાનું છે. બીજો પાર્ટ એટલે કેટાલિસિસ. અત્યાર સુધી તમે જે શબ્દનો વારંવાર ઉપયોગ કર્યો હોય એ આ છે, એ આ નથી. અત્યાર સુધી તમે જે શબ્દનો વારંવાર ઉપયોગ કર્યો છે એ શબ્દ કયો છે? મેં કીધું એમ એ શબ્દ આ છે, કેટાલિસ્ટ. આ નથી. તમે જે શબ્દનો વારંવાર ઉપયોગ કર્યો છે એ આ છે, કેટાલિસ્ટ. આ નથી. કેટાલિસ્ટ અને કેટાલિસિસ એ બેયમાં ફેર છે. એ શું ફેર છે એ ભણવાનો છે. કેટાલિસ્ટ અને કેટાલિસિસ એ બેયમાં ફેર છે. એ જોઈએ આપણે કે કેટાલિસ્ટ કોને કહેવાય અને કેટાલિસિસ કોને કહેવાય. કેટાલિસ્ટ કોને કહેવાય, કેટાલિસિસ કોને કહેવાય. તો કેટાલિસ્ટ વિશે તો તમને ખ્યાલ જ હોય. કેટાલિસ્ટ વિશે તમને ખ્યાલ જ હોય. આપણે એવું બોલતા કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે જે પદાર્થ, અને જે પદાર્થ પ્રક્રિયામાં ભાગ ન લે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે, એને કેટાલિસ્ટ કહેવાય. આવું આપણે બોલતા વારંવાર. પણ થોડાક નવા શબ્દોમાં એ જ વાત, થોડાક નવા શબ્દોમાં એ જ વાત. ઓકે, થોડાક નવા શબ્દોમાં એ જ વાત કરવાની છે. તો કેટલાક વિજાતીય પદાર્થો જે પ્રક્રિયકો ન હોય એને વિજાતીય પદાર્થો કહેવાય. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે પ્રક્રિયકો ન હોય એને વિજાતીય પદાર્થ તરીકે સંબોધવામાં આવે છે. એટલે વિજાતીય પદાર્થો એટલે આમાં બાયોલોજી ન હોય, સજાતીય અને વિજાતીય એવું આમાં ન હોય. એટલે એવું ન વિચારતા, એવું ન વિચારતા. ઓકે, ચાલો મેં સંખ્યા જોઈ લીધી છે. કેટલાક વિજાતીય પદાર્થો કે જે આપેલ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે અને પોતાની જાતે રાસાયણિક રીતે અથવા જથ્થાત્મક રીતે પ્રક્રિયા કરી પછી ફેરફાર વગર પાછા મળે. લ્યો, જો પેલા તો રાસાયણિક રીતે ફેરફાર ન થાય અને જથ્થાત્મક રીતે ફેરફાર ન થાય.
તમે જે કેટાલિસ્ટ લીધો હોય એમાં ફેરફાર ન થાય. દાખલા તરીકે હેબર વિધિની વાત, તો હેબર વિધિમાં આપણે લઈએ K2O પ્લસ Al2O3. તો K2O અને Al2O3 પ્રક્રિયક જ્યારે શરૂ થઈ હોય પ્રક્રિયા ત્યારે જેવા હોય, જેવું રાસાયણિક બંધારણ એવું જ જ્યારે નિપજ મળે ત્યારે એનું હોય. રાસાયણિક રીતે ક્યાંય ફેરફાર ન થાય અને જથાત્મક રીતે ન ફેરફાર થાય. દાખલા તરીકે તમે K2O અને Al2O3 5 ગ્રામ લીધા છે, તો પ્રક્રિયાની શરૂઆતે 5 ગ્રામ હોય અને પ્રક્રિયાની અંતિમ સ્થિતિ એટલે મળતી નિપજે 5 ગ્રામ હોય. એમાં કાંઈ ફેર ન પડે. રાસાયણિક રીતે અથવા જથાત્મક રીતે પ્રક્રિયા પછી ફેરફાર વગર પાછા મળે તેને ઉદ્દીપક કહે છે. જો આ વ્યાખ્યા થોડીક બદલી ગઈ હો તમે બોલતા એ પ્રમાણે. કેટલાક વિજાતીય પદાર્થો કે જે આપેલ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે અને પોતાની જાતે રાસાયણિક રીતે અથવા જથાત્મક રીતે પ્રક્રિયા પછી ફેરફાર વગર પાછા મળે તેને ઉદ્દીપક કહે છે. ઇન 1935 બર્ઝેલિયસ નામના ભાઈએ કેટાલિસ્ટ શબ્દ પહેલી વાર આપ્યો. ઇન 1835 બર્ઝેલિયસ નામના વૈજ્ઞાનિકે કેટાલિસ્ટ શબ્દ સૌપ્રથમ આપ્યો. જો હવે એક ઓક્સિજનની બનાવટ આપી છે KClO3 પોટેશિયમ ક્લોરેટ. જો એક સીધી પ્રક્રિયા આપી છે કે જેમાં ઉદ્દીપક નથી, જેમાં કેટાલિસ્ટ નથી, ત્યારે પ્રક્રિયાના તાપમાનનો ગાળો જોવો 653 થી 873 કેલ્વિન. 653 થી 873 કેલ્વિન ત્યારે તમને નિપજમાં O2 મળે છે. લ્યો, પ્રક્રિયાનો ગાળો જોવો તમે, તાપમાનનો ગાળો 653 થી 873 કેલ્વિન. અને એ જ અહીંયા જોવો MnO2 ની હાજરી. સ્લેબ કેવડો ઘટ્યો જુઓ, 473 થી 633 કેલ્વિન. 473 થી 633 કેલ્વિન. MnO2 કેટાલિસ્ટ, MnO2 ની હાજરીમાં, મેંગેનીઝ ડાયોક્સાઇડની હાજરીમાં. તો O2 વાયુની બનાવટ આ પૂછાય છે. O2 વાયુની બનાવટ આ પૂછાય છે. પોટેશિયમ ક્લોરેટ MnO2 ની હાજરી 473 થી 633 કેલ્વિન તાપમાન. શું મળ્યું? KCl અને O2. શું મળ્યું? KCl અને O2. તો આ પૂછાય છે. જો ઉદ્દીપક નથી અને ઉદ્દીપક છે, તાપમાનના ફેર જુઓ. હવે ઉદ્દીપન કોને કહેવાય? ઉદ્દીપકની મદદથી પ્રક્રિયાનો વેગ વધવાની ઘટનાને ઉદ્દીપન કોને કહેવાય? તો ઉદ્દીપન કોને કહેવાય? ઉદ્દીપકની મદદથી પ્રક્રિયાનો વેગ વધવાની ઘટનાને ઉદ્દીપન કહે છે. અને પ્રશ્ન જ્યારે તમારે લખવાનો થાય ત્યારે તમારા શબ્દશઃ આ હોવા જોઈએ. આ ટેક્સ્ચ્યુઅલ શબ્દો છે અને હું તમને વારંવાર કહું છું કે અન્ડરસ્ટેન્ડિંગ અને એક્સપ્રેશન આ બે અલગ વસ્તુ છે. અન્ડરસ્ટેન્ડિંગ અને એક્સપ્રેશન આ બે અલગ વસ્તુ છે. હું જે સમજાવતો એ રીતે અલગ છે અને લખવાની રીત પણ અલગ છે. હું જે સમજાવતો હોય એ પણ રીત અલગ છે અને લખવાની રીત પણ અલગ છે. લખવા માટે આ
समझावा माटे हूँ समझावुं ए। उद्दीपन उद्दीपकनी मददथी प्रक्रियानो वेग वधवानी घटनाने उद्दीपन कहे छे। ओके, हवेना पछी आ बे शब्दो प्रवर्धको अने विष आ मैं समजावी ज दीधेला शब्दों छे। प्रोमोटर्स अने पॉइजन्स, प्रोमोटर्स अने पॉइजन्स। प्रोमोटर्स अने पॉइजन समजाव्યું એ પહેલા તો કે જે ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયામાં હોય એને જે પદાર્થ રાસાયણિક પ્રક્રિયામાં હોય એને આપણે શું કહેતા હતા? ઉત્સેચક। એને આપણે ઉદ્દીપક કહેતા હતા, પણ જે જૈવ રાસાયણિક પ્રક્રિયામાં ઉપયોગી હોય એને આપણે શું કહીએ? ઉત્સેચક। જે રાસાયણિક પ્રક્રિયામાં ઉપયોગી હોય જેનો ઉપયોગ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારવા થાય એને આપણે શું કહીએ છીએ? ઉદ્દીપક, કેટાલિસ્ટ। પણ જેનો ઉપયોગ જૈવ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારવા માટે થાય એને કહેવાય ઉત્સેચક, એન્ઝાઇમ્સ। એને કહેવાય ઉત્સેચક, એન્ઝાઇમ્સ। તો બાયોકેમિસ્ટ્રી એવું કહે કે સજીવો બે જ પ્રકારના છે। બાયોકેમિસ્ટ્રી એવું કહે કે સજીવો બે જ પ્રકારના છે। એક એવા સજીવો કે જે શેના બનેલા છે? પ્રોટીનના। અને એક એવા સજીવો કે જે શેના બનેલા છે? કાર્બોહાઈડ્રેટ્સના। જે વનસ્પતિની સજીવો છે એ કાર્બોહાઈડ્રેટ્સના બનેલા છે, જે પ્રોટીનને સજીવો છે એ બધા શેના બનેલા છે? તો કે આપણે બધા પ્રાણી। અને ઉત્સેચક ખૂબ અગત્યના છે। ઉત્સેચક ખૂબ અગત્યના છે। શરીરની બધી દેહ ધાર્મિક ક્રિયાઓમાં ઉત્સેચક અગત્યનો ભાગ ભજવે છે। જેમ કે બપોરે આપણે જમ્યા હોય, હમણાં આપણે રોંઢો કર્યો હોય તો 8 વાગે ભૂખ લાગી જાય, કાં? તો તમારા શરીરમાં એવા ઉત્સેચકો છે જે ખોરાકનું પાચન કરવામાં મદદરૂપ થાય। તમારા શરીરમાં એવા ઉત્સેચકો છે જે તમારા ખોરાકને પાચન કરવામાં મદદરૂપ છે। તમારા શરીરમાં એવા ઉત્સેચક છે જે તમને હેલ્પફુલ થાય છે। પણ એક માહિતી અનુસાર જો તમે ખાધેલો ખોરાક ઉત્સેચકો દ્વારા પાચન ન થાય અને એની મેળે વિઘટન થવા દેવાનું હોય તો અંદાજે 50 વર્ષ જેટલો સમય લાગે। તમે ખાધેલો ખોરાક ઉત્સેચક દ્વારા વિઘટન ન થાય અને એને એની મેળે વિઘટન થવાનું હોય તો અંદાજે 50 વર્ષ જેટલો સમય લાગે। તો જિંદગી 2 જ વાર ખાવાનું થાય હો। એક આપણે જૈનમાં હોય તઈ અને એક 50 વર્ષ પછી તો વાર્તા જ પૂરી થઈ ગઈ। તો તમે સમજી શકો છો ઉત્સેચકની અગત્યતા। એન્ઝાઇમ્સ અને કેટાલિસ્ટ એટલે ઉદ્દીપક જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે, અને એન્ઝાઇમ્સ એટલે ઉત્સેચક જે જૈવ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે। ચલો પ્રોમોટર્સ શું કાર્ય કરે? પ્રોમોટર્સ શું કાર્ય કરે? તો કે જે ઘટકો ઉદ્દીપકની સક્રિયતામાં વધારો કરે, જે ઘટકો ઉદ્દીપકની સક્રિયતામાં વધારો કરે એને પ્રવર્ધકો કહેવાય। શું કરે?
ઉદ્દીપકની સક્રિયતામાં વધારો કરે, રાસાયણિક પ્રક્રિયાની સક્રિયતામાં વધારો ઉદ્દીપક કરે, ઉદ્દીપકની સક્રિયતામાં વધારો કોણ કરે? ઉદ્દીપકની સક્રિયતામાં વધારો કોણ કરે? પ્રવર્ધકો. દાખલા તરીકે એમોનિયા વાયુની બનાવટ માટેની હેબર પદ્ધતિ N2+3H2 gives 2NH3. તો પેલા તો કે એમાં એફી કેટાલિસ્ટ વપરાતો અને એમો મોલિબ્લેડનમ પ્રવર્ધક તરીકે ઉપયોગ થતો, પણ એ પેલાના સમયમાં હવે ઉદ્દીપક તરીકે K2O અને Al2O3 અને Al2O3 કમ્પાઉન્ડનો ઉપયોગ થાય છે હાલના સમયે. સરસ મજાનો એક પ્રશ્ન જો અહીંયા લખી દઉં છું. સરસ મજાનો એક પ્રશ્ન. એમોનિયાના ઉત્પાદન હેબર પ્રવિધિમાં કઈ ધાતુ એફી માટે પ્રવર્ધક તરીકે વર્તે છે? બી, સી, ડી. ચાલો, જવાબ તો તમારે જ દેવાનો થશે અને ઝડપથી યસ ઓબ્વિયસલી શું જવાબ આવશે? એ મોલિબ્લેડનમ. અને તમને જાણીને નવાઈ થાય, આ માર્ચ 2020 ગુજરાત બોર્ડના પેપરનો પ્રશ્ન. એ માર્ચ 2020 ગુજરાત બોર્ડના પેપરનો પ્રશ્ન. લ્યો, એમોનિયાના ઉત્પાદનમાં હેબર વિધિમાં કઈ ધાતુ એફી માટે પ્રવર્ધક તરીકે વર્તે છે? મોલિબ્લેડનમ. જો મોલિબ્લેડનમનો પ્રવર્ધક તરીકે ઉપયોગ થાય છે. પોઈઝનસ જે ઘટકો ઉદ્દીપકની સક્રિયતામાં ઘટાડો કરે, પ્રવર્ધકો વધારો કરે. પોઈઝનસ હોય તો શું કરે? ઘટાડો કરે. તેને શું કહેવાય? ઉદ્દીપક વિષ. તેને શું કહેવાય? ઉદ્દીપક વિષ. જે સક્રિયતામાં ઘટાડો કરે. પ્રોસેસ આપેલી છે 2SO2+O2, જ્યાં ઉદ્દીપક તરીકે છે V2O5. સંપર્ક વિધિની વાત છે. સંપર્ક વિધિ યાદ કરો. V2O5 વેનેડિયમ પેન્ટોક્સાઇડ કેટાલિટિક ચેમ્બર. કાલે પૂછેલો મેં પ્રશ્ન, કેટાલિટિક ચેમ્બર કાલે મેં પૂછેલો પ્રશ્ન. બાય પ્રોડક્ટ SO3. ઉપરોક્ત સંપર્ક વિધિમાં આર્સેનિકની હાજરીથી V2O5 ની સક્રિયતામાં ઘટાડો થાય છે. આર્સેનિકની હાજરીથી વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપકની સક્રિયતામાં ઘટાડો થાય છે. તો V2O5 માટે આર્સેનિક કેવું વર્તે? ઉદ્દીપકીય ઝેર. તો પ્રશ્ન પૂછાઈ શકે MCQ માં. સંપર્ક વિધિમાં SO3 ની બનાવટ દરમિયાન V2O5 ઉદ્દીપક માટે નીચેમાંથી ખાલી જગ્યા ઘટક ઉદ્દીપકીય વિષ તરીકે વર્તશે.
તો જે ખાલી જગ્યા ઘટક છે એમાં આવશે આર્સેનિક. કે જે ખાલી જગ્યામાં શું લખવાનું થશે તમારે? આર્સેનિક. ચાલો, ત્યારબાદ સમાંગ અને વિષમાંગ ઉદ્દીપન સમજાવો. લ્યો, સમાંગ એટલે એક સરખું અને વિષમાંગ એટલે જુદું જુદું. બસ આ જ લીટી સમજવાની છે, આ જ લીટી સમજવાની છે. પ્રશ્ન પૂછાય તો જલો જલો હો. સમાંગ ઉદ્દીપનની વ્યાખ્યા લખીને 3 ઉદાહરણ, વિષમાંગ ઉદ્દીપનની વ્યાખ્યા લખીને 3 ઉદાહરણ, વાર્તા પૂરી. સમાંગ ઉદ્દીપન અને વિષમાંગ ઉદ્દીપન સમજાવો એવો પ્રશ્ન પૂછાય તો બેયની વ્યાખ્યા અને 3 ઉદાહરણ, વાર્તા પૂરી. ચાલો, સમાંગ અને વિષમાંગ ઉદ્દીપન. સમાંગ અને વિષમાંગ ઉદ્દીપન તો પ્રક્રિયકો, નિપજો, ઉદ્દીપક એક જ કલામાં રહેલા હોય. મેં તમને કીધું એક સરખા હોય તો, એક જ કલામાં હોય તો સમાંગ ઉદ્દીપન. એક સરખા એક જ કલામાં હોય તો સમાંગ ઉદ્દીપન. મેં તમને હમણાં જ વાત કરી, એક સરખા હોય તો, એક સરખા કલામાં હોય તો ની વાત થઈ ગઈ. ઓકે, એક સરખા હોય એ વાત આપણે થઈ ગઈ સમાંગ ઉદ્દીપનની. તો જો લેડ ચેમ્બર વિધિથી H2SO4 ની બનાવટ. લેડ ચેમ્બર વિધિથી H2SO4 ની બનાવટ. ઓકે, સમાંગ ઉદ્દીપન. ખરેખર આ પ્રક્રિયા કેમ થતી છે? અહીંયા જો બતાવ્યું, SO2 રિએક્ટ વિથ O2, NO ની હાજરી, NO ની કેટાલિસ્ટ તરીકે હાજરી અને બાય પ્રોડક્ટ SO3 અને બધાય ગેસિયસ. સમાંગ ઉદ્દીપન બધાય ગેસિયસ. ખરેખર પ્રક્રિયા કેમ થતી છે? ખરેખર પ્રક્રિયા કેમ થતી છે? જો સમજવાનો પ્રયત્ન કરીએ કે ખરેખર પ્રક્રિયા કેમ થતી છે. જો ખરેખર આ પ્રક્રિયા કેમ થાય છે? જો શેની વાત છે? સમાંગ ઉદ્દીપનની. શેની વાત છે? ઓકે, સમાંગ ઉદ્દીપનની. હવે આપણને આપેલી છે લેડ ચેમ્બર વિધિ, પણ એ આપણા સિલેબસમાં નથી. મેં તમને કીધું કે H2SO4 બનાવટ માટેની 2 પદ્ધતિ, એક સંપર્ક પ્રવિધિ અને એક લેડ ચેમ્બર પ્રવિધિ. પણ આપણા સિલેબસમાં માત્ર એક જ છે, સંપર્ક પ્રવિધિ. લેડ ચેમ્બર પ્રવિધિ નથી. તો એની આપ્યું છે એક સમીકરણ, તો આપણે સમજીએ. લેડ ચેમ્બર પ્રોસેસ. બોલ કે નથી? ચાલો, લેડ ચેમ્બર પ્રોસેસ. શું મને મૂળ પ્રક્રિયા શું આપી છે? SO2 gaseous react with O2 gaseous, એનું ઓક્સિડેશન થાય, NO ની હાજરી છે અને મળે છે SO3. હાલો, મેં એને સંતુલિત નથી કર્યો, આમ તો કરી જ દો. હાલો ને, હાલો. ખરેખર શું થતું હોય છે? મિકેનિઝમ, એની ક્રિયાવિધિ શું? ખરેખર શું જોવા મળતું હોય છે? તો જો આ NO O2 સાથે રિએક્ટ થાય, NO O2 સાથે રિએક્ટ થાય અને બનાવે 2NO2. આપણો કેટાલિસ્ટ છે, આપણો કેટાલિસ્ટ O2 સાથે રિએક્ટ થાય અને બનાવે 2NO2.
અને એ કેવા હોય? અનસ્ટેબલ. એ અનસ્ટેબલ 2NO2 SO2 સાથે રિએક્ટ થાય અને મળે આપણને 2 મોલ SO3 અને પ્રક્રિયા અંતે પાછું આપણને કેટાલિસ્ટ મળી ગયો. એ જ રાસાયણિક બંધારણ, એ જ જથ્થો. તો જુઓ, ખરેખર પ્રક્રિયામાં જુઓ, SO2 O2 અહીં સીધો ક્યાંય રિએક્ટ જ નથી થતો. જુઓ, ખરેખર પ્રક્રિયામાં SO2 O2 આયરે સીધો ક્યાંય રિએક્ટ જ નથી થતો. પણ જો પ્રક્રિયાના અંતે આપણને કેટાલિસ્ટ પાછો મળી ગયો. પ્રક્રિયાને અંતે આપણને કેટાલિસ્ટ અહીંયા આપણને પાછો મળી ગયો. જુઓ, SO2 રિએક્ટ વિથ O2, NO, SO3 બધા ગેસિયસ. હાલો, એના પછી ઓઝોનનું વિઘટન, ડિપ્લેશન ઓફ ઓઝોન, આ જોઈ લીધું આપણે. O3 1/2O2, O3 1/2O2 સાથે જોડાય. ક્લોરીન ગેસ, આ એ જ જવાબદાર છે ને, એ જ જવાબદાર છે ડિપ્લેશન માટે. ક્લોરીન અને રૂપાંતરણ કરી નાખે ઓક્સિજનમાં. તો ઓઝોનના ગાબડા પડવા માટે બસ આ જ પ્રક્રિયા જવાબદાર. ઓઝોન ગર્ત માટે તમે જે કહો એ આ. ચાલો, ત્યારબાદ હાઇડ્રોલિસિસ ઓફ એસ્ટર. હાઇડ્રોલિસિસ ઓફ એસ્ટર શું આપેલું છે? લખી દો, ઉભા રહ્યો. મિથાઇલ એસિટેટ. એ જવી કોઈ એસિડિક કેટાલિસ્ટની હાજરીમાં, જવીની પ્રક્રિયા, કોઈ એસિડિક કેટાલિસ્ટની હાજરીમાં જળ વિભાજનની પ્રક્રિયા શું મળશે? એસિટિક એસિડ અને મિથેનોલ. શું મળશે? એસિટિક એસિડ અને મિથેનોલ. મિથાઇલ એસિટેટની જળ વિભાજનની પ્રક્રિયા તો મળશે એસિટિક એસિડ અને મિથેનોલ. ત્યારબાદ હાઇડ્રોલિસિસ ઓફ શુગર. હાઇડ્રોલિસિસ ઓફ શુગર, શુગરનું જળ વિભાજન, સુક્રોઝનું જળ વિભાજન. તો એકવસ લિક્વિડ, કોઈ એસિડ એકવસ ફોર્મમાં કેટાલિસ્ટ તરીકે મળશે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. આ એકવસ ફોર્મ, આ એકવસ ફોર્મ. જો સમાંગ ઉદ્દીપન, આને શું કહેવાય? સમાંગ ઉદ્દીપન. હાલો, ત્યારબાદ ઓક્સિડેશન ઓફ CO, કાર્બન મોનોક્સાઇડ, ઓક્સિજનની હાજરીમાં. NO, કેટાલિસ્ટની હાજરીમાં મળશે કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન મોનોક્સાઇડનું ઓક્સિડેશન થઈને શેમાં રૂપાંતરણ થાય? કાર્બન ડાયોક્સાઇડ. તમારે યાદ રાખવાનું, બધા ગેસિયસ ફોર્મ, બધા એકવસ ફોર્મ. એકવસ કે લિક્વિડ, બધા લિક્વિડ ફોર્મ, બધા ગેસિયસ ફોર્મ. જો ફેઝ બધાયની સરખી, કલા એટલે કે અવસ્થા બધાયની સરખી, અને એવું જો ઉદ્દીપન હોય તો એને સમાંગ ઉદ્દીપન કહેવાય. એવું જો ઉદ્દીપન હોય તો એને સમાંગ ઉદ્દીપન કહેવામાં આવે છે. તો એને સમાંગ ઉદ્દીપન કહેવામાં આવે છે. ત્યારબાદ વિષમાંગ ઉદ્દીપન. એના પછી જોઈએ વિષમાંગ ઉદ્દીપન. ઓકે, એના પછી આપેલું છે વિષમાંગ ઉદ્દીપન. હિટ્રોજીનિયસ કેટાલિસિસ. હિટ્રોજીનિયસ કેટાલિસિસ, વિષમાંગ ઉદ્દીપન. પ્રક્રિયકો અને ઉદ્દીપક જુદી જુદી કલામાં રહેલ હોય. પ્રક્રિયકો અને ઉદ્દીપક જુદી જુદી કલામાં રહેલ હોય તેને કહેવાય વિષમાંગ ઉદ્દીપન. તેને કહેવાય વિષમાંગ ઉદ્દીપન. તો વિષમાંગ એટલે પ્રક્રિયક અને ઉદ્દીપકની કલાઓના ફેરફાર જોવા મળશે. જો ઉદાહરણ જોઈએ, હાલો, સંપર્ક વિધિથી H2SO4 નું ઉત્પાદન. એમાં SO2 અને O2 ગેસિયસ, V2O5 લીધેલો કેટાલિસ્ટ સોલિડ હોય, પ્રાપ્ત થતી નિપજ ગેસિયસ.
હેબર પ્રવિધિ N2H2 ગેસિયસ, Fe સોલિડ, લીધેલો કેટાલિસ્ટ સોલિડ અવસ્થામાં પ્રાપ્ત થતી નીપજ ગેસિયસ. વેજીટેબલ ઓઇલ અને વેજીટેબલ ઘી, ડાલડા ઘી, જો ડાલડા ઘી. ઘણી વસ્તુને આપણે કંપનીના નામથી જ ઓળખીએ છીએ. ઘણી વસ્તુઓ માર્કેટમાં એટલી બધી ફેમસ થઈ ગઈ છે. ક્યાંય જઈને આપણે એવું નથી કહેતા ટૂથપેસ્ટ આપો. આપણે બહુ આમ હારું સાબુ બોલીએ, પણ ક્યાંય જઈને આપણે એવું નથી કહેતા ટૂથપેસ્ટ આપો. દુકાનવાળા દુકાને જઈને આપણે ત્યાં શું કહીએ કે મને કોલગેટ આપો. તો કોલગેટ કંપનીનું નામ છે. એ પ્રોડક્ટનું નામ નથી. પ્રોડક્ટ તો ટૂથપેસ્ટ છે, દંતમંજન છે. એ પ્રોડક્ટ તો ટૂથપેસ્ટ છે, દંતમંજન છે. પણ એ કંપની કેવડી સક્સેસફુલ હશે કે એના નામથી ઓળખાય છે. પછી તમે એક નામ સાંભળ્યું છે થર્મોકોલ. તો કે એવી સીટ આવે હળવી એવી થર્મોકોલની સીટ. ખરેખર એ તો કંપનીનું નામ છે થર્મોકોલ. જે થર્મોકોલ છે એ તો કંપનીનું નામ છે. ખરેખર એ જે પ્રોડક્ટ છે એનું નામ તો પોલિસ્ટાયરીન છે. એ પ્રોડક્ટનું નામ તો પોલિસ્ટાયરીન છે. તમે એના કંપનીના નામેથી બોલાવો છો કે મને થર્મોકોલની સીટ આપો, મને થર્મોકોલની સીટ આપો. એ કંપનીના નામથી બોલાવો છો. એનું નામ તો પોલિસ્ટાયરીન છે. જેમ કોલગેટનું નામ ટૂથપેસ્ટ છે, કોલગેટ તો એ કંપનીનું નામ છે. એમ વેજીટેબલ ઘીને આપણે ડાલડા ઘી કહી. શું કામ? ડાલડા નામની કંપની એટલી બધી ફેમસ છે કે વેજીટેબલ ઘી હસોડું ડાલડા ઘી તરીકે ઓળખાય છે. તો વેજીટેબલ ઓઇલ લિક્વિડ, H2 ગેસિયસ, વનસ્પતિ ઘીની બનાવટ, નિકલ સોલિડ, અને પ્રાપ્ત થાય આપણને ડાલડા ઘી એટલે કે વેજીટેબલ ઘી. તો આ થયું વિષમાંગ ઉદ્દીપન. આ થયું વિષમાંગ ઉદ્દીપન. ઓકે, ચાલો. ત્યારબાદ હજી બે પ્રક્રિયાઓ આપેલ છે. ઓસ્વાલ્ડ પદ્ધતિથી HNO3 ની બનાવટ. NH3 5O2 PT જોવો સોલિડ. આ બે ગેસિયસ, આઈ ગેસિયસ. તો કલા જુદી થઈ તો ઉદ્દીપન કેવું થયું? વિષમાંગ. મિથેનોલની બનાવટ, MEOH એટલે મિથેનોલ. CO+H2 આને વોટર ગેસ કહેવાય, જળ વાયુ. CO ને H2O છે, આ બગડો ચોગડો એ કઈ જોવા નહીં આગળ હો. CO ને H2O એને જળ વાયુ કહેવાય. CO અને H2O એને જળ વાયુ કહેવાય. CO+2H2 કોની હાજરી? Cu. કોની હાજરી? Cu. ZNO અને Cr2O3 પ્રોમોટર્સ. અને બાય પ્રોડક્ટ મળે આપણને મિથેનોલ. મળે છે મિથેનોલ. ઓકે, તો આમ ટાઈમ પૂરો થવા આવ્યો છે. ઝડપથી ફરી પાછા મળીએ છીએ 2 જ મિનિટમાં. ફરી પાછા મળીએ છીએ.